હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે હું આવી ગઈ છું ઈસ્માની માં ટેમ્પલ અને આજે ઘણા દિવસ પછી હું યુટ્યુબમાં વ્લોગ અપલોડ કરવાની છું અને જોઈ શકો છો આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે ઈસ્માની માં ટેમ્પલ ભાખરકામ ડીસા. તો જોઈ શકો છો આજે હું તમને બતાવીશ કે આટલું ભવ્ય આયોજન આપણા બનાસકાંઠામાં થઈ રહ્યું છે. તો આજે હું તમને તૈયારી બતાવીશ, તૈયારી કેવી છે આ હવનની, આ 108 સહસ્ત્ર ચંડી યજ્ઞની. જોઈ શકો છો આજે હું તમને એ યજ્ઞ થવાનું છે તે પણ બતાવીશ. હવન કુંડીઓ 108 જોઈ શકો છો તમે, ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને 9 દિવસ અહીંયા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર, ગોપાલ સાધુ, ઘણા પણ ગુજરાતના સારા એવા કલાકાર પધારવાના છે. તમને પણ હું કહીશ કે અહીંયા જરૂરથી પધારજો. આટલા ભવ્ય આયોજનમાં તમે પણ લાભ લેજો. જોઈ શકો છો સહસ્ત્ર ચંડી યજ્ઞ થવાનો છે. 108 યજ્ઞ કુંડીઓ અહીંયા બનાવવામાં આવી છે. એ પણ લીંપણથી બનાવવામાં આવી છે. જોઈ શકો છો તમે. આ દિવસ તમારે સંતો મહંતોના દર્શન કરવા હોય તો જોઈ શકો છો અહીંયા સંતો મહંતો અહીંયા બિરાજમાન થવાના છે. તો આવો તમને મોકો નહીં મળે તો જરૂરથી આ સંતો મહંતોના દર્શન કરવાથી પણ તમારું દુઃખ દૂર થઈ જશે. તો હું કહીશ કે આ સંતો મહંતોના દર્શન કરવા જરૂરથી પધારજો. તો પર્વત પર બિરાજમાન છે ઈસ્માની માતાજી. જોઈ શકો છો પર્વત પર બનાવવામાં આવ્યું છે માતાજીનું મંદિર. તો આજે હું તમને માતાજીના દર્શન પણ કરાવીશ. તો જોઈ શકો છો પર્વત પર બિરાજમાન છે ઈસ્માની માતાજી. જોઈ શકો છો આજે હું તમને માતાજીના દર્શન પણ કરાવ્યા અને તમને હું એકવાર ફરીથી વાર કહીશ કે આ પ્રસંગનો લાભ લેજો. કે આવો પ્રસંગ બનાસકાંઠામાં પહેલી વાર થઈ રહ્યો છે. આપણા બનાસકાંઠાનું ભવ્ય આયોજન પણ કહેવામાં આવે છે. જરૂરથી અહીંયા પધારજો. થેન્ક યુ સો મચ.